ભારતીય સંરક્ષણ અને રેલવે ક્ષેત્રની કરોડરજ્જુ સમાન જામનગરનો બ્રાસ ઉદ્યોગ રાજ્ય સરકારના પ્રોત્સાહન અને આધુનિક ટેકનોલોજીના સથવારે ગ્લોબલ હબ તરીકે ઉભર્યો છે. કેન્દ્રીય બજેટ 2026માં કસ્ટમ ડ્યુટીમાં મળેલી રાહત અને એમએસએમઈ ગ્રોથ ફંડની ભેટ જામનગરના લઘુ ઉદ્યોગો માટે સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે. હાઈ પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસેલું જામનગર શહેર વોકલ ફોર લોકલના મંત્રનું જીવંત ઉદાહરણ છે. બ્રાસ સિટી જામનગરના 8,000થી વધુ એકમોમાં તૈયાર થતા આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના બ્રાસ પાર્ટ્સ હવે વિશ્વભરમાં નિકાસ થઈ રહ્યા છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર તરફથી અમે ખૂબ આભારી છીએ કે આ જે યોજના અમને પ્રોવાઈડ કરે છે બિગ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને, એમના માટે અમે ખૂબ આભારી છીએ. સરકારના ક્લસ્ટર મોડેલ અને અત્યાધુનિક ટેસ્ટિંગ લેબ જેવી સુવિધાઓથી ઉત્પાદન ક્ષમતામાં ક્રાંતિ આવી છે. નવા કેન્દ્રીય બજેટમાં કાચો માલ સસ્તો થતા અને આયાતના નિયમો સરળ બનતા ઉદ્યોગકારોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રબળ આર્થિક નીતિઓના ટેકાથી હવે નાના એકમો પણ વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવા સક્ષમ બન્યા છે. અને આ લેબનું નામ છે મેટા લેબ રિસર્ચ એન્ડ એનાલિટિકલ ફાઉન્ડેશન જામનગર. એમાં મેકેનિકલ ટેસ્ટિંગ અને કેમિકલ ટેસ્ટિંગ બંને ટેસ્ટિંગ કરવામાં આવે છે. અને સેમ્પલમાં છે ને કેટલી મેટલ કેટલા પર્સન્ટેજમાં છે એલિમેન્ટ એ બધા છે ને આમાં બતાવી દે છે. આપણે જે બ્રાસ પાર્ટના એકમો આવેલા છે એને એમએસએમઈ એકમોને પ્રોત્સાહન આપતી એક ગુજરાત આત્મનિર્ભર પોલિસી 2022 હાલ અમલમાં છે. આ પોલિસી અંતર્ગત એકમોને કેટેગરી વાઇઝ તાલુકાની કેટેગરી પ્રમાણે પ્રોત્સાહન આપવામાં આવે છે.